નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના ભૂગોળ એટલે કે જીઓગ્રાફી વિષયના ફર્સ્ટ એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। તમને ખાસ વિડીયો પસંદ આવશે તો સૌથી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચી શકે। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 11ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, પછી આર્ટ્સ હોય કે પછી કોમર્સ હોય, તમને બધા વિષયના વિડીયો આપણી ચેનલમાંથી મળી રહેવાના છે। માટે ખાસ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા એક પણ આપણા વિડીયો મિસ ના કરો। તો ચાલો આપણે આ શરૂઆત કરીએ। ધોરણ 11 આર્ટ્સ વિષય ભૂગોળ એટલે કે જીઓગ્રાફી ફર્સ્ટ એક્ઝામ માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ। જે કુલ ફર્સ્ટ એક્ઝામમાં પેપર તમારે આવડશે, કુલ 50 ગુણનું પેપર આવવાનું છે। તમે તો સમય તમારે 2 કલાકનો લખવા માટેનો અહીંયા રહેવાનો છે। સૌથી તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર। તમારા જ્ઞાનના આધારે છે 18 ગુણના પ્રશ્ન આવવાના છે। ત્યારબાદ છે સમજના આધારે તમારે આવશે 14 ગુણના પ્રશ્ન, ઉપયોજનના આધારે તમારે આવશે 10 ગુણના પ્રશ્ન, ત્યાર પછી વિસ્તૃતના આધારે તમારે આવશે 4 ગુણના પ્રશ્ન, ત્યારબાદ અનુમાન અને મૂલ્યાંકન આધારે તમારે આવશે 4 ગુણના પ્રશ્ન। આંતમાં કુલ 50 ગુણ પેપર તમારે સેટ થવાનું છે। ત્યારબાદ તમને આપેલા છે અહીંયા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। સૌથી છે એટલો પ્રશ્ન તમારે પૂછાશે 15। કેટલા આવશે? એમાં તમને આવશે MCQ અને 1 માર્ક્સ વાળા પ્રશ્ન તમને બંને આમાં આવી જવાના છે। તમને એ 15 ગુણના પૂછવાના છે। તે વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્ન તમને આપેલા હશે પેપરમાં 8। તમારે એ 8માંથી કોઈ પણ 5નાથી જવાબ લખવાના છે। 8માંથી કોઈ પણ 5, તમારે એના 10 ગુણ છે કુલ, એટલે કે તમારે પૂછવાનું છે વિભાગ C ની અંદર। ત્યાર વાત કરીએ ટૂંકા પ્રશ્ન 2 તમને પૂછાશે એ વિભાગ D માં। અહીં તમારે પ્રશ્ન આપેલા છે 8। કેટલા આપેલા છે? 8। તમારે એ 8માંથી કોઈ પણ 5 તમને આવડતા હોય કોઈ પણ 5નાથી જવાબ લખવાના છે અને અહીં તમારે કુલ ગુણ રહેવાના છે 15। ત્યાર પછી વિસ્તૃત જવાબ આ પ્રશ્ન તમને આપેલા હશે 3। કેટલા હશે? એ તમે પૂછાશે વિભાગ E ની અંદર 3 આપેલા હશે। તમારે એ 3માંથી કોઈ પણ 2નાથી જવાબ લખવાના છે। તમારે આના 10 ગુણ છે રહેવાના છે। આમ તમારા પેપરમાં છે કુલ તમારે 34 પ્રશ્ન જોવા મળે। તમારે એ 34માંથી કોઈ પણ છે 27ના જવાબ છે લખવાના રહેશે। ત્યારબાદ તમને આપેલા છે પ્રકરણ દીઠ ગુણભાર। તમે ખાસ આ નોટ ડાઉન કરી લેજો કે તમારા માટે છે એ ચેપ્ટર નંબર 1 6 ગુણનું છે, ચેપ્ટર નંબર 2 7 ગુણ, 3 6 ગુણ, ચેપ્ટર નંબર 4 10 ગુણનું છે, સૌથી IMP ચેપ્ટર છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 5 છે એ 8 ગુણનું, ચેપ્ટર નંબર 6 8 ગુણ અને ચેપ્ટર નંબર 15 નકશાનો અર્થ પ્રકારવાળું ચેપ્ટર જે ચેપ્ટર છે તમારે 5 ગુણનું આમાંથી નકશો પૂછવાનો છે 5 માર્ક્સ માટેનો। તો ખાસ તમે આટલા ચેપ્ટર તૈયાર કરજો। તમે આટલો સિલેબસ છે ફર્સ્ટ એક્ઝામમાં રહેવાનો છે। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા પ્રશ્નપત્રનું માળખું। તો આપણે છે અહીંયા વિભાગ ABC જોઈ લીધા છે। વાત કરીએ વિભાગ D માં, અહીં તમારા માટે જે એક ટ્વિસ્ટ છે, તમારે અહીંયાથી એક પ્રશ્ન પૂછવાનો છે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન। શું છે? CBQ તમારે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, CBQ ટાઈપ ક્વેશ્ચન એટલે કે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન તમને છે ભૂગોળ વિષયમાં પૂછાશે। આ પ્રશ્ન શું છે આપણે એના માટે એક છે અલગથી વિડીયો બનાવેલો છે, તમે જરૂરથી એ વિડીયોને જરૂરથી જોઈ લેજો। અને તમારે વિભાગ એમાં પણ એક પ્રશ્ન આવવાનો છે કેસ સ્ટડી વાળો પ્રશ્ન। તમારે અહીંયા કુલ પેપરમાં તમને 2 પ્રશ્ન છે એ કેસ સ્ટડી વાળા પ્રશ્ન જોવા મળવાના છે। તો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે। ધોરણ 11 જીઓગ્રાફીની બ્લુપ્રિન્ટ આજના આપણે સમાપ્ત કરીએ છીએ। તો આજના વિડીયો માટે આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ।